નમસ્કાર મિત્રો, અંતે વિદ્યા સહાયકની ભરતી છે એ જાહેર કરવામાં આવશે. મિત્રો ફટાફટ અરજી કરો. જો છેલ્લી તારીખ કઈ છે, તમારે અરજી નથી કરી તો તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો. તમારા મિત્રોને નોકરીની તક આપજો. મિત્રો એકવાર વિડીયો અંત સુધી નિહાળજો. કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છો તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી રહેવાના છે. જે ઉમેદવારો અંત સુધી માહિતી મેળવશે અને પૂરતી માહિતી મળી જશે અને આમાં એપ્લાય કેવી રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છું. એટલે મિત્રો ખાસ ટેલિગ્રામ જરૂર જોઈન કરી નાખજો. ત્યાં તમને અપડેટ પણ મળતી રહેશે અને પીડીએફ પણ જોવા મળી જશે. તો લાંબા સમય પછી મિત્રો એક ભરતી આવી છે જે કાયમી છે અને જો શું સંપૂર્ણ પ્રોસેસ રહેવાની છે એના ઉપર પ્રોપર વાત કરીએ. અને મિત્રો ખાસ સૂચના આપણે 11 વાગે એક મેરિટ લિસ્ટનો વિડીયો લઈને આવવાના છીએ. તો જે ઉમેદવારો નથી જોયું જરૂરથી નિહાળી શકે છે. નેક્સ્ટ વિડીયોની અપડેટ છે એ ટૂંક સમયમાં આપવામાં આવશે. તો બાકી બેલ આઇકન પણ જરૂરથી ઓન કરી નાખજો. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી. મિત્રો થોડું તમને ઝાંખું દેખાતું છે પરંતુ હું વાંચીને સંભળાવું એટલે તમને પૂરતી માહિતી મળી રહે. તો શ્રી ગોવિંદ ગુરુ યુવા ફાઉન્ડેશન સતરામપુર સંચાલિત માનવગઢ ધામ આશ્રમ શાળા, જે મિત્રો તમે જોઈ રહ્યા છો કુંડા ભમરી સંતરામપુર જે મહીસાગરમાં, અહીંયા વિદ્યા સહાયકની ખાલી જગ્યા માટે મદનસિંહ કમિશન આદિ વિકાસ જાતિમાંથી અહીંયા આપણને એક જે એનઓસી મળેલ છે અને આ પ્રમાણે મિત્રોની ભરતીની પ્રોસેસ રહેવાની છે. તો શાળાનું નામ શું છે, જગ્યાનું નામ શું છે અને કેટલા ઉમેદવારોમાં અરજી કરી. તમે જોઈ રહ્યા છો વિદ્યા સહાયકની ભરતી છે બિન અનામત, જેમાં પીટીસી પાસ ટેટ 1 2 પાસ હોય તો મિત્રો તમામ ઉમેદવારોમાં અરજી કરી શકે છે. 2 જગ્યાઓ બિન અનામત મહિલા માટે છે. બીએસસી બીએડ પીટીસી કરેલ હોય ગણિત વિજ્ઞાનના ઉમેદવારો છો તો તમામ અરજી કરી શકો છો. અનુસૂચિત જાતિના છે એચએસસી પીટીસી અને ટેટ 1 પાસ ઉમેદવારો છો તમામ આમાં અરજી કરી શકો છો. અનુસૂચિત જાતિ જનજાતિના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. 6 જગ્યાઓ છે બિન અનામતમાં. અહીંયા તમે જોઈ રહ્યા છો બીએ બીએડ પીટીસી ટેટ 2 પાસ છો. અંગ્રેજીમાં જો તમે પાસ છો તો તમારા માટે જે અરજી છે એનો મોકો મળી શકે છે. તો મિત્રો બીજા જે શૈક્ષણિક ધરતા ઉમેદવારો માટે પ્રસિદ્ધ થયેલા 15 દિવસની અંદર તમારે અરજી છે એ સંપૂર્ણ મોકલવાની રહેશે. તો નિવાસી આશ્રમ શાળા હોવાથી આ આશ્રમ શાળા સ્થળ ઉપર 24 કલાકે ફરજ બજાવવાની રહેશે. આદિજાતિ વિકાસ વિભાગના ગાંધીનગરના પરિપત્રો, ઠરાવો અને અન્ય સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. અથવા નિમણૂક પામેલા વિદ્યા સહાયક કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર કૌશલની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ઉપર મુજબ વિષય અને લાયકાત સિવાયની સમય મર્યાદા પછી આવેલા અરજી પણ આપોઆપ રદ કરવામાં આવશે. એટલે સંપૂર્ણ માહિતી જરૂરથી નિહાળવી અને વિડીયો અંત સુધી નિહાળ તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો. વિડીયો સારો લાગે તમારા મિત્રો એક લાઇક જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.